જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો, કેમ કે આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી લઈને આવી છું ઘરે મસ્ત મશીનથી બનાવાય એવી। તો જો તમે જાણશો કઈ હશે તે સેવ, તો આપણે એક ઝીણી સેવની પણ રેસીપી બતાવશું અને જાડી સેવની પણ। લોટ ઈને જ છે પણ એમાં બે પ્રકારની સેવ, એટલે તમે જો ઝીણી સેવ હોય તે પાણીપુરી છે, દાબેલી છે એમાં ઉપયોગ કરી શકો છો, અને જાડી સેવ છે તે આપણે સેવ ટમેટાનું શાક બનાવવું હોય, કોઈ આપણે સેવ મમરા ખાવા હોય તેમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો ચાલો આપણે એનો તો ખાસિયત એક જ હોય છે કે એનો લોટ કઈ રીતે બાંધવો। એનો લોટ છે ને કઠણ થઈ જાય તો સેવ તમારા મશીનમાંથી પડતી નથી, એટલે એનો લોટ તમારે એકદમ ઢીલો અને એકદમ ચીકાશવાળો બાંધવાનો હોય છે। તો ચાલો આજે આપણે તમને બતાવીએ કઈ રીતે લોટ બાંધવો અને કઈ રીતે આપણે તેલ હોય એને કોહણતું જવું અને કઈ રીતે મશીનમાં નાખીને આપણે તેલમાં સેવ પાડવી। તો ચાલો હવે રેસીપીમાં તમે છેક સુધી બન્યા રહેજો, અને હજુ સુધી જો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો મિત્રો જરૂરથી કરી દેજો। તો ચાલો હવે આપણે જોઈ લઈએ ચણાના લોટની સેવ બનાવવાની રેસીપી। તો ચાલો કન્ટિન્યુ રહેજો। હવે તો આપણે સરસથી એકદમ પોચી ચણાના લોટની સેવ બનાવવા માટે આપણે અડધો કિલો ચણાનો લોટ લીધો છે। ત્યાર પછી આપણે તે સેવને તળવા માટે આપણે 1 કિલો તેલ લીધું છે। જોઈ લો, આપણે એક કડાઈમાં તે એડ કરી દીધું છે। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલી હળદર લીધી છે, જો આપણે લોટ બાંધીએ ને ત્યારે એમાં એડ કરવા માટે। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક લીધું છે, એમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। ત્યાર પછી આપણે પાણી લીધું છે, એ તમે જેમ લોટ બાંધવામાં જોઈએ એમ લઈ શકો છો, એટલે આપણે આશરે 1 તપેલી જેટલું પાણી લીધું છે અત્યારે। જો મમ્મી હવે સેવનો લોટ બાંધવા તૈયાર થઈ ગયા છે, અને જો હવે બાંધે છે, કઈ રીતે મમ્મી બાંધે તે આપણે બધા જોઈ લઈએ। તો આપણે 500 ગ્રામ લોટ લીધો છે ને એમાં સ્વાદ અનુસાર નિમક નાખે છે પેલા, એકદમ પોચી થાય કા મમ્મી? ગરમ તેલ નાખો ને, ગરમ તેલ એને આમ કહણતું જવાનું, નાખતું જવાનું, એટલે એકદમ પોચી સેવ થાય। ત્યાર પછી મમ્મી આપણે હળદર નાખી છે આ રીતે, કેમ કે આપણે ઘરે બનાવેલી સેવ હોય એટલે સરસથી આપણે સ્ટોર કરીને રાખી દઈએ ને તો એકદમ એવી ને એવી રહે। આપણે થોડીક ડબરામાં ભરીને કેમ રાખી દઈએ એટલે કાં બહેણીમાં ભરી લેવાની, બેણીમાં ભરી લઈને એટલે એવી ને એવી આપણી સેવ રેસ તરફથી સરસ। જોઈ લો હવે પાણી એડ કરે છે મમ્મી અને લોટ બાંધે છે। જોઈ લો હવે લોટ બંધાય છે આપણો સેવનો। જો આપણો લોટ બંધાય છે આવી રીતના મમ્મી બાંધે છે ને હવે એમાં એડ કરવાનું છે આપણે, જો આવી રીતના મમ્મી પછી છે ને એમાં તેલ એડ કરતા જાય છે આ રીતના, પછી કોહણતા જાય છે લોટને, એટલે એકદમ સરસથી આપણી પોચી છે એવું બને। જો આ રીતે આ રીતે પછી એને એકદમ મિક્સ કરતા જાય છે લોટને। આપણે લોટ બાંધ્યો એમાં ખાલી પાણી, મીઠું ને હળદર જ નાખી, પછી તેલ આવી રીતના આમ થોડું થોડું નાખતા જાય, અને પછી એને 2-3 ચમચા તેલ નાખવાનું હોય, ઝીણકા 2-3 ચમચા જ નાખવાનું, પછી એકદમ બધું મિક્સ કરી દેવાનું લોટ। બિચારા કોક નાખતા જાય વધારે તો જો આવી રીતના બધું મિક્સ કરી દેવાનું છે। ચણાનો લોટ ચીકણો જ હોય એટલે જો આ રીતનું થતું જાય છે, એટલે પછી આપણે પાસે મમ્મી એક તાવીથો રાખે છે ને આવી રીતના આપણે હાથમાંથી લોટ ઉખેડી નાખીએ છીએ, જો આ રીતે। આપણે આ કાથોડમાં પણ જો ચોઈટું હોય તો એવી રીતના આપણે ઉખેડી નાખાય। તો હાલો હવે આપણે ગેસ ચાલુ કરીને પહેલાં તો આપણે તેલ મૂકી દઈએ ગરમ, એટલે આપણું તેલ ગરમ થતું થાય છે। જો આપણે આ મશીનનો ઉપયોગ કરવાનો છે સેવ બનાવવા માટે, આ સેવનું મશીન આવે છે ને બધા પાસે હોય જ, અને આપણે એમાં જો 2 જાતની સેવ બનાવી છે, એક આટલી જાડી બનાવી છે એટલે આપણે આ ચકરીનો ઉપયોગ કરશું, અને એક સાવ ઝીણી બનાવી છે તો આપણે એમાં આ ચકરીનો ઉપયોગ કરશું। એટલે પેલા કઈ રીતના બનાવીને અમે તમને બતાવશું। એટલે ચાલો આપણે આ મશીન લઈ લીધું છે, હવે તેલ ગરમ મૂકી દેશું, અને આપણો લોટ આવી રીતના જોઈ લો આવી રીતના આપણો તૈયાર છે, ને હવે મમ્મી એને
કૂણા રાખે છે અને થોડીક વાર આપણે એને કૂણપ પાવા દઈએ એટલે એકદમ સરસથી પોચી છે એવું બને છે. જોઈ લો આપણે ગેસ ચાલુ કરીને આપણે તેલ એમાં ગરમ મૂકી દીધું છે હવે, અને હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. આપણે હવે આવી રીતના મશીનમાં આ ચકરી નાખી છે, એટલી જાડી ચકરી નાખીએ છીએ એટલે કઈ રીતની સેવ પડે એ જોઈએ આપણે. પછી આવી રીતના પેક કરી દીધું છે અને પછી આપણે મશીનમાં લોટ એડ કરવાનો છે. જોઈ લો આ રીતે આપણે મશીનમાં જેટલો હમાય ને એટલો લોટ પહેલાં લેતો જવાનો ને એટલો આપણે કહણતો જવાનો. તેલ થોડું થોડું એડ કરતું જવાનું અને થોડું થોડું આવી રીતના આમ કહણતો જવાનો. પછી આપણે મશીનમાં એડ કરી દેવાનો છે. જો આ રીતે, કેમ કે ચીકણો હોય એટલે થોડું હાથમાં પ્રોબ્લેમ થાય ચણાના લોટની સેવ, પણ ઘરની બનાવેલી હોય ને એકદમ મીઠી થાય. જો આ રીતના જેમ કહણેલો લોટ હોય ને એમ સરસથી સેવ પડે. કેમ સરસ થાય એમ, ગાંઠા નો રહીએ. ગાંઠા નો રહે. જો હવે એવી રીતના મશીનમાં એડ કરી દેવાનો છે આ રીતે. આ રીતે મશીનમાં ભરી દીધો. બસ આવી રીતે ભરી લેવાનું. ત્યાર પછી મશીનને બંધ કરી દેવાનું આ રીતે. આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે એને સેવમાં પાડવાનો છે. બોલ્યો આ રીતે હવે સેવ આપણે પાડવાની છે. આ રીતે મમ્મી જો મશીને પાડે છે આ રીતે. જો બસ એટલું લઈને પાછું લઈ લેવાનું છે ને આપણી સેવામાં તળાય છે. કઈ રીતે લોટ બાંધો, કઈ રીતે આપણે એમાં બધું ઉમેર્યું, મીઠું, હળદર અને કઈ રીતે પાણીથી લોટ બાંધો એ જોઈ લો. ને આવી રીતના આપણે સેવ પાડીએ છીએ. જો થાય ને સરસ. આ થોડીક આપણે જાડી ચકરી રાખી છે. ત્યાર આપણે આ સેવ ટમેટાનું શાક એમાં બનાવીએ ને એમાં આપણે આ સેવનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ઝીણી સાવ હોય ને તો આપણે શાકમાં નાખવામાં નથી હાલતી. એ આપણે પાણીપુરી ને એવું કાંઈ બનાવ્યું હોય ત્યારે એમાં ચાલે છે. આ રીતે પછી આપણે આમાં એડ કરી દીધી. થઈ ગઈ ને સરસથી સેવ. જો આ રીતે જ બીજું આપણે જો પડે છે ને સરસથી, એકદમ સરસથી લોટ બાંધવાની જ ખૂબી હોય છે આમાં. જો કઠણ લોટ બંધાઈ જાય તો મશીન આપણાથી ચાલતું નથી. એટલે લોટ એકદમ સરસથી કૂણો અને ઢીલો લોટ બાંધવાનો હોય છે. જો આ રીતે. અને આ એકદમ સેવ પણ પોચી બને છે. આપણી સેવ હવે આ તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસથી પોચી સેવ આપણી. જો સરસથી પોચી સેવ બને છે. આવી રીતના મશીન આપણું થઈ રહે લોટ ત્યાં સુધી આઈકે રાખવાનું છે. પછી એવી રીતના આપણે પેલી પ્રોસેસ કરી કઈ રીતે ભરવું મશીનને તે રીતે ભરી લેવાનું છે. જોઈ લો આવી રીતના આપણે તેલમાં પાડી લેવાનું છે. જો ત્યાર પછી આપણે આ સાઈડની ચકરી નાખીએ છીએ ને હવે એમાં સેવ પાડીએ છીએ. જો કઈ રીતે પડે તે જો મશીનમાં એડ કરે છે મમ્મી. આપણે થોડી જાડી ચકરીની આપણે સેવ તમને બતાવી દીધી. આ સાવ ઝીણીની છે. એ આપણે પાણીપુરીમાં, દાબેલીમાં, કોઈ પણ વસ્તુમાં આપણે એ કામમાં લાગે છે. જો આ સાવ ઝીણી સેવ છે. ચલ્યો આ રીતે. ઓલી આપણે સેજ જાડી સેવ હતી, આ સેજ ઝીણી છે. જો બજાર કરતાં ઘરે જ આપણે સેવ બનાવી લેવાય. એકદમ સરસથી સ્ટોર કરીને રાખી દો ને, કેમ કે આપણે તેલ પણ તાજું હોય છે અને તેલ એકદમ વારંવાર તળાતું પણ ન હોય. આપણે ઘરે તો પહેલી વાર જ તળાતું એટલે સેવ કાંઈ આપણે એકદમ સરસથી રહે છે. એટલે ઘરે જ સેવ બનાવી લેવાય. અમે તો ક્યારેય કોઈ દી લીધી નથી. કા મમ્મી? કોઈ દી નથી લીધી. અમે સેવ ઘરે જ બનાવી લઈએ. આવી રીતના જો તમે બનાવશો ને તો તમારી સેવ પણ આ જ રીતે સરસથી થશે અને સ્ટોર કરીને આપણે રાખી દેવાય. જોઈ લો આ સાવ ઝીણી સેવ છે. થઈ ને ઝીણી. આપણે જે પાણીપુરી, દાબેલીમાં જે સેવ આવે ને તે સેવ આપણે બનાવી છે. જો એની પાડવાની પ્રોસેસ આ રીતે હોય છે.
જોઈએ. એની તળવાની પણ પ્રોસેસ આ રીતે હોય છે. તમે ચણાનો લોટ તો કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો રેડીમેડ, અને ઘરે દાળ દળાવે તો પણ ચાલે છે. અને સેવ પણ આપણે 1 કિલા લોટની તો ઘણી સેવ બને, એટલે અત્યારે આપણે તો 500 લોટની બનાવી, પણ તમે જો 1 કિલાની બનાવો તો તમારે ઘરે ઘણી બને છે. એ તમારે સ્વાદ અનુસાર તમે બનાવો, જેટલી બનાવી એટલી, પણ ઘરે બનાવો ને તો તમને બહુ સહેલી પડે. જોઈ લો આપણી 2 પ્રકારની સેવ બની ગઈ છે. એક છે સાવ ઝીણી સેવ, અને આ જો દાંત વગરના ચાવી વગરની એવી સાવ પોચી સેવ બની છે. અને આ છે જાડી સેવ. આ આપણે શાકમાં એમાં ઉપયોગ કરી શકીએ છીએ, આ પાણીપુરી દાબેલીમાં એમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો જોઈ લો આપણી સરસથી કઈ રીતે લોટ બાંધ્યો, કઈ રીતે આપણે મશીનમાં ભરી, કઈ રીતે તેલમાં આપણે મશીન દ્વારા સેવ પાડી, એ બધી પ્રોસેસ અમે તમને બતાવી દીધી છે. તો જરૂરથી તમે આ રીતે સેવ બનાવજો. તો તમે જોઈ લીધી ને આપણે સેવ કઈ રીતે બનાવી તે. તો જરૂરથી તમે બધા બનાવજો, કેમ કે જો આપણે બહારથી લઈએ છીએ તો તમને અડધો કિલોમાં થોડી સેવ આવે છે, અને આપણે અડધો કિલોમાં તો એટલે કે 500 ગ્રામમાં ઘણી સેવ થાય છે, અને સરળ પણ પડે છે, અને આપણે ચોખ્ખી અને સ્વાદિષ્ટ બને છે, એકદમ મીઠી અને કરકરી અને પોચી. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો, અને રોજે નવી નવી રેસીપી અમે તમને બતાવીએ છીએ. એટલે મારી ચેનલને જરૂરથી તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હા, કોમેન્ટ પણ લખવાનું ભૂલતા નહીં, એટલે અમને ખબર પડે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળીએ, અને આ વિડીયો તમે છેક સુધી જોયો છે ને તો તમને બધાને થેન્ક યુ. અને ચાલો આવતીકાલે મળીએ, તે માટે કંઈક નવી રેસીપી અને કંઈક નવા વિડીયોમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.